નમસ્કાર મિત્રો, સરસ મજાનું વિદ્યુત રસાયણ ચેપ્ટર પૂરું કર્યા બાદ આપણે એક સરસ મજાના નવા ચેપ્ટરની દુનિયામાં જઈ રહ્યા છીએ અને એ ચેપ્ટર છે ઘન અવસ્થા, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સોલિડ સ્ટેટ. તો આજે એક સરસ મજાનું નવું ચેપ્ટર ઘન અવસ્થા સોલિડ સ્ટેટ શરૂ કરવા માટે જઈ રહ્યા છે. આ ચેપ્ટરની અંદર અત્યાર સુધી આપણે 11મા ધોરણની અંદર માત્ર પ્રવાહી અને વાયુના ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો હતો, પરંતુ પદાર્થના ત્રણ સ્વરૂપો છે: ઘન, પ્રવાહી અને વાયુ. આપણે પ્રવાહી અને વાયુ વિશે વાત કરી ધોરણ 11 સાયન્સમાં, પણ ઘન વિશેનો અભ્યાસ કરવાનો રહી ગયો છે. ઘનના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો રહી ગયો છે. ઘન પદાર્થો કેવા પ્રકારના હોય એનો અભ્યાસ કરવાનો રહી ગયો છે. તો એવી ઘન અવસ્થા પદાર્થના ત્રણ સ્વરૂપો પૈકીનું જે મહત્વનું સ્વરૂપ છે ઘન સ્વરૂપ, ઘન અવસ્થા, સોલિડ સ્ટેટ, એના વિશે આપણે આજથી અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. પહેલું તો એ સમજીએ કે ઘન પદાર્થો કેવા પ્રકારના હોય. મિત્રો, ઘન પદાર્થો મોટાભાગે બે પ્રકારના હોય. એક સ્ફટિકમય ક્રિસ્ટલાઇઝ અને બીજા અસ્ફટિકમય હોય, નોન ક્રિસ્ટલાઇઝ. તો આ સ્ફટિકમય શું છે અને અસ્ફટિકમય ઘન પદાર્થ કોને કહેવાય એના વિશેથી ની શરૂઆતથી જ આપણે પહેલું લેક્ચર ની જે શરૂઆત છે એ આપણે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો કોને કહેવાય, એના આકાર કેવા હોય, એનું ગલનબિંદુ કેવું હોય, એને કાપી શકાય કે ન કાપી શકાય, ચિરાગ પાડી શકાય કે ન પાડી શકાય, એની એન્થાલ્પી કેવી હોય. તો આપણે પહેલો પ્રશ્ન શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ એ સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ. એના કેટલાક ગુણધર્મો આપણે અહીંયા લખીશું. કોના ગુણધર્મો? સ્ફટિકમય અને અસ્ફટિકમયના ગુણધર્મો આપણે અહીંયા લખીશું. પહેલા આપણે વ્યાખ્યા સમજીએ. નંબર 1 વ્યાખ્યા. સ્ફટિકમયની વ્યાખ્યા અને અસ્ફટિકમયની વ્યાખ્યા. પહેલી આપણે વ્યાખ્યા સમજીએ. નંબર 1 વ્યાખ્યા. મિત્રો, સ્ફટિકમય ઘન પદાર્થો કોને કહેવાય? જેનો આકાર ચોક્કસ હોય, જેનું ગલનબિંદુ ચોક્કસ હોય, જેની ત્રિપરિમાણીય ગોઠવણી ચોક્કસ હોય. તો આપણે એની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ નાના નાના સ્ફટિકમાં ગોઠવાયેલા હોય અને અણુ પરમાણુ કે આયનની ગોઠવણી ક્રમબદ્ધ હોય. જે ઘન પદાર્થ હોય એ ઘન પદાર્થમાં રહેલા અણુ, પરમાણુ કે આયન, ની ગોઠવણી કેવી હોય? ક્રમબદ્ધ હોય. અને ત્રિપરિમાણીય હોય, પુનરાવર્તિત હોય. તો તેવા ઘન પદાર્થોને સ્ફટિકમય ઘન પદાર્થો કહે છે. એવા ઘન પદાર્થોને સ્ફટિકમય ઘન પદાર્થો કહે છે. કેવી ગોઠવણી હોય? ક્રમબદ્ધ હોય, ત્રિપરિમાણીય હોય, પુનરાવર્તિત હોય. તો તેવા ઘન પદાર્થોને આપણે સ્ફટિકમય ઘન પદાર્થો તરીકે ઓળખીએ છીએ. પરંતુ કેટલાક પદાર્થો ને મિત્રો જ્યારે ઠંડા પાડવામાં આવે ત્યારે ઘન સ્વરૂપમાં ફેરવવામાં આવે ત્યારે તેના સ્ફટિકો બનતા નથી. કેટલાક પદાર્થો
ને ગરમ કરી ઠંડા પાડતા તેમાંથી સ્ફટિકો બનતા નથી અને તેમાં રહેલા અણુ પરમાણુ કે આયનની ગોઠવણી અનિયમિત હોય તેને અસ્ફટિકમય ઘન પદાર્થો કહે છે. આ હતી આપણી અસ્ફટિકમય ઘન પદાર્થની વ્યાખ્યા. તો કે કેટલાક પદાર્થોને જ્યારે ગરમ કરી ઠંડા પાડવામાં આવે એને ઠંડા પાડવામાં આવે ત્યારે સ્ફટિકો બનતા નથી. તેમાં અણુ પરમાણુ કે આયનની ગોઠવણી અનિયમિત થયેલી હોય અને આમાં જે ગોઠવણી થયેલી હોય એ નિયમિત ગોઠવણી થયેલી હોય. આને આપણે અસ્ફટિકમય ઘન પદાર્થો તરીકે ઓળખીએ છીએ. બીજી વાત કરીએ આપણે આકાર. કે સ્ફટિકમય ઘન પદાર્થનો આકાર કેવો હોય તો આનો આકાર નિયમિત હોય અથવા ચોક્કસ હોય. નિયમિત અથવા એનો ચોક્કસ આકાર હોય છે અને આનો આકાર કેવો હોય છે અનિયમિત અથવા અચોક્કસ આકાર ધરાવે છે. ત્રીજા મુદ્દાની વાત કરીએ મિત્રો નંબર 3. આનો આકાર કેવો હોય નિયમિત અને અસ્ફટિકનો આકાર કેવો હોય અનિયમિત. અને હવે મિત્રો આપણે વાત કરીએ છીએ ગલનબિંદુ. એનું ગલનબિંદુ તો ગલનબિંદુ મેલ્ટિંગ પોઈન્ટ ચોક્કસ અને લાક્ષણિક તાપમાને પીગળે છે. એનું ગલનબિંદુ ચોક્કસ હોય છે, લાક્ષણિક તાપમાને પીગળે છે. અને અસ્ફટિકમય ઘન પદાર્થની મિત્રો વાત કરીએ તો તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે ગરમ થાય છે. તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે નરમ થાય છે. તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે નરમ થાય છે. આ તેની ગલનબિંદુ વિશેની વાત. નંબર 4 ચિરાગની વાત કરીએ. ચિરાગ ચપ્પા વડે કાપવાની વાત કરીએ આપણે. ચિરાગ ગુણધર્મ જ્યારે તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે છે જ્યારે તીક્ષ્ણ સાધન વડે એટલે કે ચપ્પા વડે કાપવામાં આવે છે ત્યારે બે ભાગમાં વિભાજિત થાય છે. જ્યારે ચપ્પા વડે કાપવામાં આવે, ચપ્પુ લઈ એને કાપીએ તો સરખા બે ભાગની અંદર વિભાજન થાય છે. અને નવી ઉત્પન્ન થયેલી રચના સાદી સુવાળી હોય છે. જે નવી ઉત્પન્ન થયેલી રચના હોય છે એકદમ સિમ્પલ હોય છે અને એકદમ લીસી હોય છે. સુવાળી મીન્સ કે એકદમ લીસી હોય છે જ્યારે કાપવામાં આવે ત્યારે. અને આ અસ્ફટિકમયની અંદર જ્યારે તીક્ષ્ણ સાધન વડે એટલે કે ચપ્પા વડે કાપવામાં આવે છે ત્યારે બે સરખા ભાગોમાં વિભાજિત થતું નથી પણ બે અનિયમિત સપાટીવાળા ભાગોમાં વિભાજિત થાય છે. ત્યારે બે અનિયમિત સપાટીવાળા ભાગમાં વિભાજિત થાય છે. જ્યારે તીક્ષ્ણ સાધન વડે કાપવામાં આવે છે ત્યારે અનિયમિત સપાટીવાળા
અને અહીંયા ચોક્કસ બે ભાગની અંદર વિભાજિત થાય છે. તો કાપવા ચપ્પા વડે કાપવાની વાત થઈ એનો આ ચિરાડ ગુણધર્મ કહેવાય. આ ચિરાડ ગુણધર્મ. તો આપણે ચાર વસ્તુ શીખ્યા. શું શીખ્યા? વ્યાખ્યા, આકાર, ગલનબિંદુ અને ચિરાડ ગુણધર્મ. હવે આપણે જગ્યાની જરૂર છે એટલે હું ઉપર ઘૂસીને થોડી જગ્યા કરું છું. અહીં આપણે જગ્યા કરી નાખી. હવે મિત્રો ચોથો મુદ્દો. હવે ચોથો મુદ્દો મુદ્દા નંબર 4 એનું ગલનબિંદુ. એના ગલનબિંદુ વિશે આપણે ગલન ઉષ્મા વિશે વાત કરીએ. સોરી, ગલનબિંદુ વિશે વાત આપણે કરી ગયા. ગલન ઉષ્મા. ગલન ઉષ્મા અને નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા હોય છે. લાક્ષણિક ગલન ઉષ્મા ધરાવે છે. અને સામે અસ્ફટિકમય ઘન પદાર્થની વાત કરીએ તો તેમાં નિશ્ચિત ગલન ઊર્જા હોતી નથી. તેમાં નિશ્ચિત ગલન ઉષ્મા હોતી નથી. આપણે સરસ મજાનો ગલન ઉષ્માનો મુદ્દો આવ્યો. અને હવે આગળનો મુદ્દો વિષમ દૈશિકતા. વિષમ દૈશિકતા કેવો દેખાય છે? તો સ્વભાવે વિષમ દૈશિક હોય છે. આ રીતે સ્વભાવે વિષમ દૈશિક હોય છે અને આ રીતે સ્વભાવે સમદૈશિક હોય છે. ત્યાર પછી આગળનો મુદ્દો 57 મુદ્દો સ્વભાવ કેવો હોય, એની પ્રકૃતિ કેવી હોય, એનો સ્વભાવ અથવા પ્રકૃતિ. ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ નેચર. એનો સ્વભાવ કેવો હોય? તો સાચા ઘન પદાર્થો જેવા હોય. સાચા ઘન પદાર્થો જેવો. અને આનો સ્વભાવ કેવો હોય છે? તો આભાસી ઘન પદાર્થો જેવો. આભાસી ઘન પદાર્થો જેવો. અને અતિશીત એટલે કે ખૂબ જ ઠંડા પદાર્થો જેવો. આવો એનો સ્વભાવ હોય છે. 57 નંબરનો મુદ્દો આપણો સ્વભાવનો મુદ્દો. હવે મિત્રો 7મા નંબરનો મુદ્દો બંનેનો તફાવત સ્વરૂપે આપણે ભણીએ છીએ. ઘટક કણોની ગોઠવણીનો ક્રમ. ઘટક કણોની ગોઠવણીનો ક્રમ. અંદર ઘટક કણો કેવી રીતે ગોઠવાયેલા હોય? તો લાંબો વિસ્તાર ક્રમ. લાંબા વિસ્તાર સુધી નિયમિત. અને અહીંયા ટૂંકા વિસ્તાર. લાંબો વિસ્તાર નહીં પણ ટૂંકા વિસ્તાર નો ક્રમ ધરાવે છે. અને છેલ્લો મુદ્દો મિત્રો એના ઉદાહરણ આપીએ તો 8મો મુદ્દો ઉદાહરણ. સ્ફટિકમય ઘન પદાર્થોના કયા કયા ઉદાહરણ આપી શકાય? તો મિત્રો સ્ફટિકમય ઘન પદાર્થોની અંદર તમે આયર્ન, કોપર, સિલ્વર જેવી ધાતુઓ, આયર્ન, કોપર, સિલ્વર જેવી ધાતુઓ, એ સિવાય કેટલીક અધાતુઓ, ફોસ્ફરસ, આયોડીન, સલ્ફર જેવી અધાતુઓ, સલ્ફર, ફોસ્ફરસ, આયોડીન જેવી અધાતુઓ, એ સિવાય કેટલાક સોડિયમ ક્લોરાઇડ, ઝિંક સલ્ફાઇડ, નેપ્થેલિન જેવા સંયોજનો
NaCl, ZnCl2, નેપ્થેલિન જેવા સંયોજનો, એ સિવાય ટેફલોન, સેલોફેન, ફાઇબરગ્લાસ વગેરે. અહીંયા અસ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણની અંદર આપણે કાચ, અસ્ફટિકમય ઘન પદાર્થોના ઉદાહરણની અંદર આપણે આપી શકીએ છીએ મિત્રો. સરસ મજાના ઉદાહરણની અંદર કાચ, રબર, પ્લાસ્ટિક, કાચ, રબર, પ્લાસ્ટિક. અને એ સિવાય હજુ પણ જો ઉદાહરણ આપવા હોય તો અસ્ફટિકની અંદર ફાઇબર ગ્લાસ, વગેરે. તો મિત્રો આ તો આપણો સરસ મજાનો એક તફાવત સ્ફટિકમય ઘન પદાર્થો કોને કહેવાય અને અસ્ફટિકમય ઘન પદાર્થો કોને કહેવાય એના વિશેની સમજૂતી હતી. મિત્રો આપણે જે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો ના તફાવત વિશે વાત કરી. હવે જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એ સ્ફટિકમય ઘન પદાર્થો કેવા પ્રકારના ગુણધર્મો ધરાવતા હોય? કારણ કે આ ચેપ્ટરની અંદર આપણે મોટા ભાગે સ્ફટિકમય ઘન પદાર્થોનો અભ્યાસ કરવાનો છે. તો એ જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એ કેવા પ્રકારના ગુણધર્મો ધરાવતા હોય અથવા સ્ફટિકમય ઘન પદાર્થોના કેટલા પ્રકાર હોઈ શકે? તો મિત્રો સ્ફટિકમય ઘન પદાર્થો 4 પ્રકારના હોય. કયા કયા 4 પ્રકાર? આણ્વીય ઘન પદાર્થો, આણ્વીય, આયનીય, ધાત્વિક અને જાળીદાર એટલે કે સહસંયોજક. તો મિત્રો 4 પ્રકારના સ્ફટિકમય ઘન પદાર્થો હોય. નંબર 1 આણ્વીય જે અણુઓ ધરાવતા હોય, આયનીય જે આયનો ધરાવતા હોય, ધાત્વિક જે ધાત્વિક બંધ ધરાવતા હોય, મેટાલિક બોન્ડ ધરાવતા હોય, અને જાળીદાર કે જે જાળીદાર રચના ધરાવતા હોય, સહસંયોજક બંધ ધરાવતા હોય, હીરો કે ગ્રેફાઇટ જેવી રચના ધરાવતા હોય. તો આવા મુખ્ય 4 પ્રકારો મિત્રો આણ્વીય, આયનીય, ધાત્વિક અને જાળીદાર. આ જે પ્રકાર છે એમાં ઘટક કણોની ગોઠવણી કેવી રીતે થયેલી હોય? એમાં ઘટક કણો કોણ હોઈ શકે? તો મિત્રો આણ્વીય ઘન પદાર્થની અંદર ઘટક કણો અણુઓ હોય. અંદર અણુનું નામ છે આણ્વીય. આણ્વીય એટલે અણુ. આયનીય એમાં આયનો હોય. ધાત્વિક આપણે ઇલેક્ટ્રોન સમૃદ્ધ નમૂનો બની ગયા છે એમાં જે ધન આયનો ગોઠવાયેલા હોય ધાતુઓની અંદર, તો ધાતુઓમાં ગોઠવાયેલા ધન આયનો, વિસ્થાપિત ધન આયનો. તો અહીંયા ધન આયનો હોય, અહીંયા આયનો હોય, અહીંયા ઘન આયનો હોય, અહીંયા અણુઓ હોય અને સહસંયોજકની અંદર પરમાણુઓ હોય. ફરીથી એકવાર ચલો કેટલા પ્રકારના સ્ફટિકમય ઘન પદાર્થો હોય? 4 પ્રકારના. કયા કયા 4 પ્રકાર? આણ્વીય, આયનીય, ધાત્વિક, જાળીદાર એટલે કે સહસંયોજક. ચલો આણ્વીયની અંદર જે ઘટક કણો હોય કેવા હોય? અણુ. આયનીયની અંદર આયનો. ધાત્વિકની અંદર ઇલેક્ટ્રોન સમુદ્રમાં ગોઠવાયેલા ધન આયનો, વિસ્થાપિત ધન આયનો. અને જાળીદારની અંદર પરમાણુ. તો અણુઓ, આયનો, ધન આયનો અને પરમાણુ. અહીં આણ્વીય ઘન પદાર્થો પાછા 3 પ્રકારના હોય. અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધ ધરાવતા. H બંધિત કહેવાય. હાઇડ્રોજન બંધિત. કયા કયા આણ્વીય ઘન પદાર્થોના 3 પ્રકારો કયા કયા? અધ્રુવીય, ધ્રુવીય, H બંધ ધરાવતા. શું કહ્યું ફરીથી એકવાર? ચલો સ્ફટિકમય ઘન પદાર્થોના મુખ્ય 4 પ્રકારો કયા કયા? આણ્વીય, આયનીય, ધાત્વિક, જાળીદાર એટલે કે સહસંયોજક.
આણ્વીય ઘન પદાર્થોના પાછા 3 પ્રકારો કયા કયા? તો અધ્રુવીય, ધ્રુવીય, હાઇડ્રોજન બંધ ધરાવતા. તો ટોટલ ગણવા જઈએ તો 3 4 5 6 પ્રકારો થઈ ગયા. આમ કહેવાય 4 પ્રકારો, પણ એના પેટા પ્રકારો સાથે ટોટલ 6 પ્રકારો થઈ ગયા. ચલો, આણ્વીય ઘનના તો શુદ્ધ કેવા ઘટક કણો ધરાવે? અણુ, આયનીય આયન, ધાત્વિક ધન આયન અને જાળીદાર પરમાણુ. હવે અંદર કેવા પ્રકારનો બંધ રહેલો હોય, કેવા પ્રકારનું આકર્ષણ બળ રહેલું હોય? તો અધ્રુવીય પદાર્થોની અંદર જે અણુ વચ્ચે અણુ હોય, અંદર અણુ હોય, અને જે અણુ વચ્ચે હંમેશા વિક્ષેપણ બળ એટલે કે લંડન બળ અસ્તિત્વ ધરાવે છે. કોની અંદર? અધ્રુવીય ઘન પદાર્થોની અંદર, આણ્વીય પદાર્થોની અંદર. જ્યારે ધ્રુવીય ઘન પદાર્થોની અંદર દ્વિધ્રુવીય ક્રિયા હોય, અંદર દ્વિધ્રુવીય દાખલા તરીકે HCl નો ઉદાહરણ લો મિત્રો. HCl તો H એ આંશિક ધન વિભાર ધરાવે, Cl એ આંશિક ઋણ વિભાર ધરાવે. તો આ બંને વચ્ચે આકર્ષણ બળ ધરાવે, કારણ કે આંશિક ધન છે, આંશિક ઋણ છે, તો આ બંને વચ્ચે દ્વિધ્રુવીય આકર્ષણ બળ લાગતું હોય. એ સિવાય બીજો અણુ આપણે લઈએ H+ Cl-, તો આ Cl ને આ H વચ્ચે આકર્ષણ બળ, તો દ્વિધ્રુવીય આકર્ષણ બળ લાગુ પડતું હોય. હાઇડ્રોજન બંધની અંદર H બંધ ધરાવે. દાખલા તરીકે બરફ, પાણીની અંદર જે બરફ સ્થિતિ છે એ પાણીના અણુ H બંધ ધરાવે છે. આપણને ખબર છે પાણી H બંધ ધરાવે. પાણી કેવી રીતે H બંધ ધરાવે? તો જો પાણીનો H બંધ બતાવીએ, પાણીની અંદર મિત્રો હાઇડ્રોજન બંધ કેવી રીતે હોય? તો પાણીની અંદર OH હા, આનો ઓક્સિજન આના હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધ ધરાવે. આનો ઓક્સિજન આના હાઇડ્રોજન સાથે H બંધ ધરાવે. આનો ઓક્સિજન આના હાઇડ્રોજન સાથે H બંધ ધરાવે. આનો હાઇડ્રોજન આના ઓક્સિજન સાથે H બંધ, H બંધ, H બંધ, H બંધ અને H બંધ ચાલુ. કારણ કે આ ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડેલું હોય, આની પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડેલા હોય. દરેક ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડેલા હોય, નોન પેર ઇલેક્ટ્રોન પડેલા હોય, લોન પેર ઇલેક્ટ્રોન પડેલા હોય. અને જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડેલા હોય એના આધારે એ એકનો ઓક્સિજન બીજાના હાઇડ્રોજન સાથે H બંધ દ્વારા જોડાય છે, અને આ રીતે એ H બંધ બને છે. આ રીતે H બંધ બનતો હોય છે. તો આ રીતે આપણું જે પાણીનું સ્ટ્રક્ચર છે, બરફનું સ્ટ્રક્ચર છે, એ બરફની અંદર હાઇડ્રોજન બંધ જોવા મળે છે, H બંધ જોવા મળે, હાઇડ્રોજન બંધ. તો મિત્રો કેટલાક અધ્રુવીય પદાર્થો, દાખલા તરીકે CCl4, આ CCl4 અધ્રુવીય છે, હાઇડ્રોજન અધ્રુવીય છે. કેમ અધ્રુવીય છે અહીંયા સમજીએ. મિત્રો C ની આજુબાજુ 4 Cl જોડાયેલા હોય, 4 Cl જોડાયેલા હોય. ચારે ચારે બંધ, બંને બાજુ સરખું આકર્ષણ, બંને બાજુ સરખું આકર્ષણ, તો આ બંધ બધા અધ્રુવીય બંધ છે. કેવા બંધ છે? અધ્રુવીય. કારણ કે ધ્રુવીયતા નષ્ટ પામે છે. તો આવું સમાન બાજુ સમાન પરમાણુ ગોઠવાયેલા હોય, કેન્દ્રમાં રહેલા પરમાણુની આસપાસ જો બધા જ સમાન અંતરે સમાન પરમાણુઓ ગોઠવાયેલા હોય તો તેઓ અણુ અધ્રુવીય બની જાય છે. તો આપણો આ અણુ કેવો છે? અધ્રુવીય. એ સિવાય તમે જોવો તો મિત્રો હાઇડ્રોજન, તો H2 અણુની અંદર બે HH, આ બંધ પણ અધ્રુવીય છે. ક્લોરીનની અંદર આપણે વાત કાર્બન ડાયોક્સાઇડ નો કરીએ તો C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O, તો આ બંધ અધ્રુવીય, આ બંધ અધ્રુવીય, આ બધા અધ્રુવીય બંધો છે જે અહીંયા આપણે ઉલ્લેખ કર્યો છે અધ્રુવીય તરીકે આયા. ધ્રુવીય HCl અને SO2 કેમ ધ્રુવીય છે? તો મિત્રો HCl ની અંદર H આંશિક ધન વિભાર, Cl આંશિક ઋણ વિભાર, તો
તો આ વચ્ચે બનતું જે સહસંયોજક બંધ છે એ સહસંયોજક બંધ ધ્રુવીય હોય છે, એ ધ્રુવીયતા પ્રાપ્ત કરે છે. એ જ રીતે SO2 ની અંદર S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O, અહીંયા પણ ધ્રુવીય બંધ, કારણ કે આંશિક ધન વિભાગ આંશિક ઋણ વિભાગ અને પરિણામે SO2 નો બનતો બંધ પર એ અધ્રુવીય બંધ બને છે. આ બંધ એ અધ્રુવીય બંધ બને છે. તો મિત્રો આ રીતે આ ધ્રુવીય બંધ ધરાવે છે, આ બધા અધ્રુવીય બંધ ધરાવે છે અને આ હાઇડ્રોજન બંધ ધરાવે છે. આ ઉદાહરણની ચર્ચા કરી રહ્યા છીએ આપણે. આ શું કર્યું ફરીથી? અધ્રુવીયના ઉદાહરણ કયા? આર્ગોન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, હાઇડ્રોજન, આયોડીન, કાર્બન ડાયોક્સાઇડ. ધ્રુવીયના ઉદાહરણ કયા? હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફર ડાયોક્સાઇડ. હાઇડ્રોજન બંધ ધરાવતા ઉદાહરણ કયું? પાણી, બરફ અવસ્થાની અંદર. અને હવે મિત્રો આપણે આયનીયની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. આયનીયની અંદર તો મિત્રો આયનીયની અંદર ઘટક કણો આયનો હોય જેમાં કુલંબિક આકર્ષણ બળ હોય અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હોય. દાખલા તરીકે મીઠું NaCl. તો મિત્રો NaCl વચ્ચે સહસંયોજક બનતો છે જ, પણ સાથે સાથે એક પ્રકારનું કુલંબિક આકર્ષણ બળ લાગે છે. એમાં આયનો ગોઠવાયેલા હોય છે. કયા આયનો ગોઠવાયેલા હોય? Na+ ધન વિભાગ અને Cl- ઋણ વિભાગ. આ બંને વચ્ચે જે સહસંયોજક બળ છે એ બંને વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એ આકર્ષણ બળ એક કુલંબિક આકર્ષણ બળ છે અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ છે. એ જ રીતે આપણે ઝિંક સલ્ફાઇડની વાત કરીએ તો Zn+2 અને S-2 આ બંને વચ્ચે સહસંયોજક બળ છે, તો એની વચ્ચે એક પ્રકારનું કુલંબિક આકર્ષણ બળ લાગુ પડે છે. એ રીતે આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડની વાત કરીએ તો મેગ્નેશિયમ અને ઓક્સિજનના આયનો વચ્ચે પણ એક પ્રકારનું કુલંબિક આકર્ષણ બળ અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગુ પડે છે. તો આ એક ઉદાહરણ છે. અહીં આયા ધાત્વિક બળ. તમને યાદ હોય તો મિત્રો આપણે ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો ભણી ગયા છે. ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનાની અંદર કેવું હોય? આ Fe છે, લોખંડ અથવા કોપર છે અથવા સિલ્વર છે અથવા મેગ્નેશિયમ. આપણે અહીંથી Fe નું ઉદાહરણ લઈએ, અહીં NaCl નું લીધું, અહીં આપણે Fe નું ઉદાહરણ લઈએ. તો જે ધાતુ હોય છે, ધાત્વિક બંધ કેવી રીતે બને એની વાત કરીએ આપણે. તો જે ધાતુઓ હોય છે મિત્રો, ધાતુના જે ધન પરમાણુ હોય છે એ આ રીતે ગોઠવાયેલા હોય છે સ્ફટિકની અંદર. આ આપણો ધારો કે આપણો સ્ફટિક છે, આ સ્ફટિકની અંદર ધન ગોઠવાયેલા હોય છે, ધન આયન. એ જે ધન આયનો ગોઠવાયેલા હોય એની બાજુમાં જ અડીને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય, સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. તો અહીંયા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય, અહીંયા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય, ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય, ઇલેક્ટ્રોન ગોઠવાયેલા. તો આ ધન વિભાજિત પરમાણુ કર્નલ કહેવાય. પરમાણુ કર્નલ, આ ધન વિભાજિત બધા પરમાણુ કર્નલ છે. આ જે ધન છે, આ ધન છે એ શું છે? બધા પરમાણુ કર્નલ છે. આ બધા પરમાણુ કર્નલ છે. અને ઋણ વિભાજિત શું છે? એ ઇલેક્ટ્રોન છે. આ ઋણ વિભાજિત ધરાવતા શું છે? ઇલેક્ટ્રોન છે. તો આ જે ધન વિભાજિત સ્ફટિકની અંદર, આ સ્ફટિક આખો સ્ફટિક છે, આપણો આખો સ્ફટિક છે. એ સ્ફટિકની અંદર જે ધન આયનો છે એ અંદરની કક્ષાના પરમાણુ કર્નલ છે અને જે ઋણ આયનો છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે. અને એ બંને વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય. આ ધન અને ઋણ વચ્ચે આકર્ષણ હોય, ધન અને ઋણ વચ્ચે આકર્ષણ હોય, ધન અને ઋણ વચ્ચે આકર્ષણ હોય. આ બધા ધન અને ઋણ વચ્ચે આકર્ષણ હોય. અને આ બંને વચ્ચે આકર્ષણ હોવાના લીધે એક પ્રકારનો બંધ બને છે. અને એ બંને આપણે ધાત્વિક બંધ તરીકે ઓળખીએ છીએ. ધાતુઓમાં જોવા મળે. કઈ કઈ ધાતુઓમાં જોવા મળે? લોખંડમાં જોવા મળે,
આ ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો આપણે ભણી ગયા છીએ કે ભાઈ સ્ફટિકની અંદરની કક્ષાના ધન વિભાજિત પરમાણુ કર્નલ હોય અને બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન હોય. તો અંદરની કક્ષાનો ધન વિભાગ અને બાહ્ય ધન કક્ષાનો ઋણ વિભાગ એ બંને વચ્ચે એક પ્રકારનું આકર્ષણ હોય અને આકર્ષણના લીધે જે બંધ બને છે એ બંને આપણે ધાત્વિક બંધ તરીકે ઓળખીએ છીએ. આ ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનાની અંદર આપણે આવો અભ્યાસ કરી ગયા છીએ. તો અહીંયા ધાત્વિક બંધ ધરાવે ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનાની અંદર ધન આયનો હોય એની આસપાસ ઋણ આયનો ગોઠવાયેલા હોય. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આ હવે જાણીતા ઘન પદાર્થોની અંદર ખાસ કરીને ગ્રેફાઇટ, હીરો, સિલિકોન કાર્બાઇડ, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ આ બધા પદાર્થો જોજો. સિલિકોન ડાયોક્સાઇડ રેતીમાં ક્વાર્ટઝ સ્વરૂપ, સિલિકોન કાર્બાઇડ અને કાર્બન સ્વરૂપ હીરાનું, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ અને કાર્બન ગ્રેફાઇટ. તો અહીંયા મિત્રો સહસંયોજક બંધ ધરાવતા પદાર્થો હીરો, ગ્રેફાઇટ, ક્વાર્ટઝ, સિલિકોન કાર્બાઇડ, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ આ બધા પદાર્થો એ સહસંયોજક બંધ ધરાવે છે અને જે જાળીદાર રચના ધરાવે છે સાથે સાથે સહસંયોજક બંધ ધરાવે છે. કાર્બન હીરાની અંદર, ગ્રેફાઇટની અંદર આપણે જાણીએ છીએ કે હીરો એ sp2 સંકરણ ધરાવે છે અને ગ્રેફાઇટ એ sp3 સંકરણ રચના રૂપે ગોઠવાય. sp2 રચના અને હીરો એ sp3 રચના રૂપે ગોઠવાયેલો હોય છે. અહીં એક કાર્બનની આસપાસ બીજા 4 કાર્બન ચતુષ્ફલકીય રચનામાં ગોઠવાયેલા હોય છે અને ગ્રેફાઇટની અંદર એક કાર્બનની આસપાસ બીજા 6 કાર્બન ષટકોણીય રચના ધરાવે છે. તો આ ગ્રેફાઇટ રચનાની અંદર મોટાભાગે રચના ગ્રેફાઇટની કેવી હોય છે? હીરાની રચનાની અંદર જે હીરો છે અને જે ગ્રેફાઇટ છે, હીરાની અંદર મિત્રો એક કાર્બન બીજા 4 કાર્બન સાથે આ રીતે ગોઠવાયેલો હોય, આવી રચનાથી ગોઠવાયેલો. અને આ સંકરણ ધરાવે છે sp3. અને ગ્રેફાઇટની અંદર કેવું હોય? આવી ષટકોણીય રચના હોય, મિત્રો. આવી ષટકોણીય રચના, આવા અનેક સ્તરો હોય, આવી ષટકોણીય રચના હોય અને આવા અનેક સ્તરો હોય. આવું એક બીજું સ્તર હોય, આવું ત્રીજું સ્તર હોય, આવા એક સ્તર બીજા સ્તર ઉપર ગોઠવાયેલું હોય. લીસા હોય, એકબીજા પર સરકી શકે એવા પ્રકારના સ્તરો હોય. આ પોચું સ્વરૂપ છે, આ કાર્બનનું કઠણ સ્વરૂપ છે. આ કાર્બનનું કઠણ સ્વરૂપ હીરો અને ગ્રેફાઇટ એ કાર્બનનું પોચું સ્વરૂપ છે, મૃદુ સ્વરૂપ છે. આ sp3 સંકરણ ધરાવે, આ sp2 સંકરણ ધરાવે. આ સમચતુષ્ફલકીય રચના ધરાવે, આ ષટકોણીય રચના ધરાવે. આ sp3 સંકરણ ધરાવે, આ sp2 સંકરણ ધરાવે. તો અહીંયા ગ્રેફાઇટની અંદર ષટકોણીય રચના હોય છે અને હીરાની અંદર સમચતુષ્ફલકીય રચનામાં કાર્બન પરમાણુઓ ગોઠવાયેલા હોય છે. તો અહીંયા સીધી આ બધી જે ઉદાહરણ છે એ બધા જ ઉદાહરણ એ જાળીદાર અથવા સહસંયોજક ઘન પદાર્થના ઉદાહરણ છે. બીજું મિત્રો અહીંયા ઓનો સ્વભાવ કેવો હોય? સ્વભાવ તો અધ્રુવીય પદાર્થો ઓછા હોય, મૃદુ હોય, ધ્રુવીય પણ મૃદુ હોય અને હાઇડ્રોજન બંધ ધરાવતા સખત હોય. બરફની અંદર જે હાઇડ્રોજન બંધ છે એકદમ સખત હોય. આયનીય ઘન પદાર્થો કેવા હોય? સખત હોય પણ બરડ હોય, તૂટી જાય જલ્દી. ધાત્વિક ઘન પદાર્થો સખત હોય, તણાવપૂર્ણ અને ટેકાઉપૂર્ણ ગુણધર્મ ધરાવે છે. એને તાણી શકાય, તાણીને ખેંચીને તાર અને પતરા બનાવી શકાય, એને ટીપી શકાય એવા પ્રકારનો ગુણધર્મ ધરાવે છે. જાળીદાર ઘન પદાર્થોની અંદર જે ક્વાર્ટઝ છે, સિલિકોન ડાયોક્સાઇડ, રેતી એ સખત હોય છે અને જે એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ અથવા ગ્રેફાઇટ છે એ મૃદુ હોય છે. ચલો એ વિદ્યુત વાહકતા અધ્રુવીય ઘન આણ્વીય પદાર્થો અવાહક હોય છે, ધ્રુવીય અવાહક હોય છે અને હાઇડ્રોજન આ ત્રણે ત્રણ અવાહક. આયનીય ઘન પદાર્થો ઘન સ્થિતિમાં અવાહક હોય છે પરંતુ પીગળની સ્થિતિ કે જલીય દ્રાવણની અંદર તે વાહક હોય છે. ધાત્વિક ઘન પદાર્થો વાહક હોય છે કઈ અવસ્થાની અંદર? ઘન અને પીગળિત અવસ્થાની અંદર. અને જાળીદાર ઘન પદાર્થોમાં જે ક્વાર્ટઝ
એવા અવાહક છે પણ ગ્રેફાઇટ છે એ વાહક છે એ અપવાદ સ્વરૂપ છે આ MCQ ની અંદર પૂછાય MCQ માં પૂછાય એના ગલત બિંદુ અધ્રુવીય ઘન પદાર્થોના ખૂબ જ નીચા હોય ધ્રુવીયના નીચા હોય હાઇડ્રોજન બંધ ધરાવતાના નીચા આયનીય પદાર્થોના ઊંચા અને ધાત્વિક બંધ ધરાવતાના ઊંચા જાળીદાર સહસંયોજક ઘન પદાર્થોના ઘણા ઊંચા તો મિત્રો આ તો આપણું સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ કયા કયા સ્ફટિકમય ઘન પદાર્થો હતા ચાર પ્રકાર આણ્વીય આયનીય ધાત્વિક જાળીદાર એટલે કે સહસંયોજક આણ્વીયના પાછા ત્રણ પ્રકાર અધ્રુવીય ધ્રુવીય H બંધ ધરાવે તો આ તો સરસ મજાનો મિત્રો કોઠું ઘેર જઈ અને સરસ મજાનો આવું કોઠું આપણે બેઠા બેઠા તૈયાર કરવાનું છે